तो આપણે ભારતીય બંધારણ માટે એમ લક્ષ્મીકાંતની બુકનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈ રહ્યા હતા. તો આપણે આજે એનો આગળનો લેક્ચર જોઈએ. તો આજે આપણે વાત કરીશું કમિટી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી. બંધારણ સભામાં બંધારણ બનવાની પ્રક્રિયા શરૂ થઈ રહી હતી, તો એની અંદર અમુક કમિટી બનાવવામાં આવેલી હતી. તો આજે આ કમિટી વિશે વાત કરીશું, બરાબર. તો આની અંદર શું હતું કે ડિફરન્ટ ટાસ્ક ઓફ કોન્સ્ટિટ્યુશન મેકિંગ, અલગ અલગ કમિટીને અલગ અલગ પ્રકારના વિષય સોંપવામાં આવેલા હતા. આની અંદર 8 જે છે એ મેજર કમિટી હતી, એટલે કે 8 મોટી કમિટી હતી, અને બાકીની જે છે એ માઇનર કમિટી એટલે કે નાની કમિટી હતી. તો પરીક્ષાની અંદર, નાના લેવલની પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે કે આ કમિટીના ચેરમેન કોણ હતા, આ કમિટીના હેડ કોણ હતા. તો એ બધા વિશે વાત કરી લઈએ, બરાબર. પહેલી વસ્તુ જોઈએ કે યુનિયન પાવર કમિટી. યુનિયન પાવર કમિટીને હેડ કોણ હતું? તો કે જવાહરલાલ નહેરુ હતા, બરાબર. યુનિયન કોન્સ્ટિટ્યુશન કમિટી, તો એની એ કમિટી પણ જવાહરલાલ નહેરુ પાસે હતી. અને અહીંયા તમને એ મહત્વની વસ્તુ ખબર હોવી જોઈએ કે જે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી, બંધારણ સભા જે છે એ તે સમય દરમિયાન સંસદનું કાર્ય પણ તે જ કરતી હતી. સંસદનું કાર્ય પણ તે જ કરતી હતી. આપણે એ વાત પણ પહેલાં ચર્ચા કરી ચૂક્યા છીએ, કારણ કે ત્યારે તો ઇલેક્શન, ચૂંટણી થઈ હતી નહીં, બરાબર. એટલે આપણે કોઈ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્યો કે એને ચૂંટીને મોકલેલા હતા નહીં. અમુક સમય દરમિયાન અમુક વાર જ્યારે મિટિંગ થાય તો તે બંધારણ સભાનું કાર્ય કરતી હતી, અને અમુક વારે જ્યારે મિટિંગ થાય તો આ જ બધા સભ્યો જે છે એ સંસદ સભ્યો તરીકે કાયદો બનાવવાનું, સંસદ તરીકેનું કાર્ય કરતા હતા, લોકસભા તરીકેનું અથવા રાજ્યસભા તરીકેનું. આ ખબર હોય. યુનિયન કોન્સ્ટિટ્યુશન કમિટી એ પણ જવાહરલાલ નહેરુ પાસે હતી. પ્રોવિન્શિયલ કોન્સ્ટિટ્યુશન કમિટી સરદાર પટેલ પાસે હતી. પ્રોવિન્શિયલ એટલે કે શું? પ્રાંતો માટે સંવિધાન બનાવવા માટેની જે કમિટી હતી એ સરદાર પટેલ હતી. પ્રોવિન્શિયલ એટલે કે પ્રાંત, બરાબર. ડ્રાફ્ટિંગ કમિટી. ડ્રાફ્ટિંગ કમિટી જે છે એ અતિ મહત્વની કમિટી હતી, અને એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અથવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર પાસે હતી. ડ્રાફ્ટિંગ કમિટી અતિ મહત્વની કમિટી હતી. કેમ? કારણ કે આને ખરડા સમિતિ પણ કહે છે. આની અંદર શું હોય કે કોઈ પણ ગમે ત્યારે કાયદો કે એવું કંઈ બનાવવાનું હોય, કોઈ પણ કાયદો, તમે એક વસ્તુ સમજેલા હશો કે કાયદો ક્યારે બને? કાયદાની પહેલાં, કાયદાની અંગ્રેજીમાં કહેવાય એક્ટ અથવા લો, બરાબર. કાયદો ક્યારે બને? જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે કાયદો બને. એની પહેલાં એ શું હોય? એની પહેલાં એ બિલ હોય. એની પહેલાં એ શું હોય? બિલ. અને બિલને ગુજરાતીમાં કહેવાય ખરડો. એટલે કે પહેલાં ખરડો હોય, ખરડામાંથી કાયદો બને. ઇંગ્લિશમાં જોઈએ તો બિલમાંથી એક્ટ બને. પરંતુ ખરડો બને એની પહેલાં પણ એ ડ્રાફ્ટ તરીકે હોય, બરાબર. કે બધા લોકો એની ઉપર પહેલાં વિચાર વિમર્શ કરે, પોતાના વિચારો રજૂ કરે. તો ત્યારે શું હોય? એ ડ્રાફ્ટ તરીકે હોય કે આપણે શેના વિશે કાયદો બનાવવાનો છે, એ બધી વસ્તુ ડ્રાફ્ટ તરીકે હોય. તો ડ્રાફ્ટિંગ કમિટી અતિ મહત્વની કમિટી હતી, કારણ કે જેટલી પણ કમિટી, આ બધી કમિટી હતી, જેટલી પણ બધી કમિટી, એ બધી કમિટીના લોકો ભેગા થઈ અને એનો ડ્રાફ્ટ બનાવવાનું કાર્ય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પાસે જ હતું. એટલે બાબા સાહેબ આંબેડકરને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. કેમ? કારણ કે જેટલી પણ કમિટી જે છે, આ બધી કમિટી અલગ અલગ પોતાનો રિપોર્ટ બનાવશે અથવા અલગ અલગ ડેટાને આ બધું બનાવશે. તો એ બધાને ડ્રાફ્ટ કરવાનું કામ તો કોણ કરશે? એ બધાએ આ પોતાનો રિપોર્ટ જે છે એ બાબા સાહેબને સોંપશે, અને બાબા સાહેબ એ બધા રિપોર્ટને ડ્રાફ્ટ કરવાનું કાર્ય કરશે. એટલે અતિ મહત્વનું કાર્ય ડ્રાફ્ટિંગ કમિટીનું હતું, બરાબર. અને ડ્રાફ્ટિંગ કમિટીમાં અતિ મહત્વની વસ્તુ એ યાદ રાખવી પડે કે ડ્રાફ્ટ, આપણે જ્યારે કોઈ પણ વસ્તુનો ડ્રાફ્ટ બનાવી તો એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહેવી જોઈએ નહીં. જેમ કે આપણે કોઈ પણ પ્રકારનો કાયદો બનાવી, બરાબર. તો કાયદાની અંદર કોઈ પણ પ્રકારની છટકબારી ન રહી જવી જોઈએ. એની અંદર શબ્દોનું વ્યવસ્થિત રીતે યોગ્ય અનુસરણ કરવું જોઈએ અને શબ્દો યોગ્ય વાપરવા જોઈએ. જેમ કે ફોર એક્ઝામ્પલ માની લઈએ કે ચોરી માટેનું કંઈક લખવું છે, બરાબર. કે ચોરીની વ્યાખ્યા કઈ, તો ચોરી માટે વ્યવસ્થિત શબ્દ લખવો પડે, એની વ્યાખ્યા વ્યવસ્થિત આપવી પડે. જો વ્યવસ્થિત ન આપી તો પછી આગળ જતાં એની અંદર લૂપ હોલ, છટકબારી રહી જાય, અને પછી આરોપી એનો ઉપયોગ કરી અને નીકળી જઈ શકે છે, બરાબર. તો ડ્રાફ્ટિંગ કમિટી ડૉક્ટર બાબા સાહેબ પાસે હતી. એડવાઇઝરી કમિટી ઓન ફંડામેન્ટલ રાઇટ્સ, બરાબર. મૂળભૂત અધિકારો માટે જે સલાહકાર કમિટી હતી, મૂળભૂત અધિકારોની કમિટી તો હતી તે, પરંતુ એની જે સલાહકાર કમિટી હતી એ સરદાર પટેલ પાસે હતી. માઇનોરિટી એન્ડ ટ્રાઇબલ, બરાબર, અનુસૂચિત જનજાતિ અને એક્સક્લુડેડ એરિયા, લઘુમતી માટેની કમિટી હતી, એ પણ સરદાર પટેલ પાસે હતી, બરાબર. અને માઇનોરિટી કમિટી, આજે ફંડામેન્ટલ રાઇટની જે એડવાઇઝરી કમિટી હતી એની નીચે બીજી 5 સબ કમિટી હતી. અને આ પ્રશ્ન જે છે એ યુપીએસસીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે. શું કે ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારોની માટેની જે કમિટી હતી એની જે સબ કમિટી નીચેનામાંથી કઈ ન હતી. તો આ 5 હતી એ એની સબ કમિટી હતી, એટલે એની પેટા કમિટી હતી. કઈ તો કે ફંડામેન્ટલ રાઇટની સબ કમિટી. આ પ્રશ્ન પણ યુપીએસસીમાં એકવાર પૂછાઈ ગયો છે કે ફંડામેન્ટલ રાઇટની સબ કમિટી, એના ચેરમેન કોણ હતા? એના ચેરમેન હતા જેબી કૃપલાણી, બરાબર. માઇનોરિટીની સબ કમિટી હતી, એના ચેરમેન હતા એચસી મુખર્જી, બરાબર. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર ટ્રાઇબલ એરિયાઝ એન્ડ આસામ એક્સક્લુડેડ એન્ડ પાર્શિયલી એક્સક્લુડેડ આસામ, આસામ માટેની જે અને નોર્થ ઇસ્ટ માટેની કમિટી હતી એના ચેરમેન હતા ગોપીનાથ બારાડોલોઈ, બરાબર. આ ખબર છે. એક્સક્લુડેડ એન્ડ પાર્શિયલી એક્સક્લુડેડ એરિયા, આની જે કમિટી હતી આસામની અંદર એ એવી ઠક્કર હતા. અને નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર એટલે કે ઉત્તર પશ્ચિમ, એક રીતે ગુજરાત જે જગ્યાએ છે, ગુજરાત
ગુજરાત રાજ્ય જે જગ્યાએ છે ત્યાંના જે ટ્રાઇબલ લોકો જે છે ટ્રાઇબલ એરિયા એની કમિટી કોની પાસે હતી આ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. આ પણ એની એક સબ કમિટી હતી. આ બધા એની અલગ અલગ સબ કમિટી હતી. રૂલ ઓફ પ્રોસિજર કમિટી, જે નિયમો બનાવવાની, નિયમો કયા કયા પ્રકારના હશે, પ્રોસિજર કયા કયા હશે, એની માટેની કમિટી હતી. એના ચેરમેન હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સ્ટેટ્સ કમિટી, રાજ્યની જે કમિટી હતી, બરાબર, કમિટી ફોર નેગોશિએટિંગ વિથ સ્ટેટ્સ. કારણ કે અમુક રાજ્યો એવું પણ કહેતા હતા કે અમારું બંધારણ જે છે એ અમારું પોતાનું પ્રાઇવેટ બંધારણ હોવું જોઈએ. તો આ બધાને મનાવવા માટેની જે કમિટી હતી એ જવાહરલાલ નહેરુ પાસે હતી. સ્ટીરિંગ કમિટી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પાસે હતી. અમુક નાની નાની કમિટી, માઇનોર કમિટી વિશે વાત કરીએ. આજે 8 થી 8 મેજર એટલે કે મોટી કમિટી હતી. માઇનોર કમિટી, નાની કમિટી વિશે વાત કરી. ફાઇનાન્સ એન્ડ સ્ટાફ કમિટી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પાસે હતી, બરાબર. ક્રેડેન્શિયલ કમિટી અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર પાસે હતી, બરાબર. હાઉસ કમિટી જે છે એ બી પટ્ટાભાઈ સીતારામૈયા પાસે હતી. ઓર્ડર ઓફ બિઝનેસ કમિટી જે છે એ કનૈયાલાલ મુનશી પાસે હતી. કનૈયાલાલ મુનશી જે છે આ એ જ વ્યક્તિ છે કે જે ગુજરાતના એક જાણીતા સાહિત્યકાર પણ છે. એડહોક કમિટી ઓન નેશનલ ફ્લેગ, રાષ્ટ્રીય ધ્વજ, આપણો જે રાષ્ટ્રીય ધ્વજ છે એની ઉપર એક એડહોક કમિટી બનાવવામાં આવેલી હતી. એના ચેરમેન જે છે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. આ ખબર હોવી જોઈએ. છઠ્ઠા નંબરનું જોઈએ તો કમિટી ઓન ફંક્શન ઓફ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી, એટલે કે આપણી જે બંધારણ સભા જે છે એનું કાર્ય એનું ફંક્શન કેવી રીતે કરવું એની માટેની કમિટી એ જીવી માવડંકર પાસે હતી. અને જીવી માવડંકર એ જ વ્યક્તિ છે કે જે આગળ જતા લોકસભાના પ્રથમ અધ્યક્ષ એટલે કે સ્પીકર બની ગયા હતા, બરાબર. એડહોક કમિટી ઓન સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટની જે કમિટી હતી એના વી વરાડાચારી જે છે એ એના ચેરમેન હતા. અહીંયા મહત્વની વસ્તુ એ યાદ રાખવાની છે કે નોટ એન એસેમ્બલી મેમ્બર. આ એવા વ્યક્તિ છે કે જેમને આ કમિટી તો સોંપવામાં આવેલી હતી, એને હેડ તો હતા પરંતુ બંધારણ સભાના સભ્ય હતા નહીં. કમિટી ઓન ચીફ કમિશનર્સ પ્રોવિન્સ બી પટ્ટાભાઈ સીતારામૈયા, બરાબર. કમિશનરની જે પ્રોવિન્સ હતી એના ચેરમેન જે છે એ સીતારામૈયા હતા. એક્સપર્ટ કમિટી ઓન ફાઇનાન્શિયલ પ્રોવિઝન્સ ઓફ ધ યુનિયન કોન્સ્ટિટ્યુશન, એની માટે નલિની રંજન સરકાર જે છે એ એના સભ્ય હતા. લિંગ્વિસ્ટિક પ્રોવિન્સીસ કમિશન, બરાબર. ભાષાના આધારે જે પ્રાંત હતા, ભાષાના આધારે પ્રાંત, એની માટેના જે ચેરમેન હતા એ હતા એસ.કે. ધાર. અને એસ.કે. ધાર જે છે એ પણ એસેમ્બલીના મેમ્બર હતા અને બંધારણ સભાના મેમ્બર હતા. આ મોસ્ટ આઈએમપી છે, થોડું એ યાદ રાખજો. સ્પેશિયલ કમિટી ફોર ટુ એક્ઝામાઇન ધ ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશન, બરાબર. જે ડ્રાફ્ટ બની જશે, આખો ડ્રાફ્ટ ખરડો તૈયાર થઈ જશે, બરાબર. ડ્રાફ્ટ એને એક્ઝામાઇન, એને ચેક કરવા માટે, એની ઉપર એને વેરિફિકેશન કરવા માટે, એનું પ્રૂફ રીડિંગ કરવા માટે એ કમિટી હતી. સ્પેશિયલ કમિટી એ નહેરુ પાસે હતી. પ્રેસ ગેલેરી કમિટી ઉષા નાથ સેન પાસે હતી. અને એડહોક કમિટી ઓન સિટીઝનશીપ, નાગરિકતા માટેની જે કમિટી હતી એ વારાડાચારી પાસે હતી. એ પણ એના સભ્ય ન હતા. આ ખબર હોય છે. હવે મેં તમને કીધું કે સૌથી મહત્વની જે કોઈ કમિટી હતી એ ડ્રાફ્ટિંગ કમિટી ખરડા સમિતિ હતી, જે ડૉક્ટર બાબા સાહેબ પાસે હતી. અહીંયા આપી દીધેલું છે. એ જે છે એ 29 ઓગસ્ટ 1947ના રોજ બનાવવામાં આવેલી હતી. 29 ઓગસ્ટ, બરાબર. આઝાદ થઈ ગયું પછી, આઝાદી પછી બનાવવામાં આવેલી હતી. અને એની અંદર 7 સભ્ય હતા. યુપીએસસીની અંદર એકવાર આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે ડ્રાફ્ટિંગ કમિટીની અંદર જે 7 સભ્યો હતા એ નીચેનામાંથી કોણ કોણ ન હતા. તો બાબા સાહેબ હતા એ તો ખબર પડી જશે. બીજા હતા ગોપાલ સ્વામી આયંગર. ત્રીજા હતા અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. ચોથા હતા કે એમ મુનશી એ તે જે ગુજરાતી સાહિત્યકાર હતા. પાંચમા હતા મોહમ્મદ સાદુલ્લાહ. છઠ્ઠા હતા એન માધવારાવ. પરંતુ જે માધવારાવ જે છે એની બદલે એ જે છે એ BL મિત્તરની બદલે આવેલા હતા. કારણ કે BL મિત્તર જે છે એમને રેઝિગ્નેશન આપી દીધું હતું, કારણ કે એમની તબિયત ખરાબ હતી. પછી 7મા નંબરના હતા TT કૃષ્ણમાચારી. હી રિપ્લેસ્ડ DP ખૈતાન, કારણ કે એમને DP ખૈતાનની જગ્યાએ આવેલા હતા, જેમનું મૃત્યુ થઈ ગયું હતું. હવે અહીંયા મહત્વની વાત કરી તો આ જે 7 સભ્ય હતા, પરંતુ આગળ જતાં આ 7 સભ્યોમાંથી સૌથી વધારે જો કોઈ મહત્વનું કાર્ય હતું તો એ ડૉક્ટર BR આંબેડકરનું હતું. કારણ કે આ બધાનું એટલું બધું કાર્ય હતું નહીં, એવું એક્સપર્ટ લોકોનું કહેવાનું થાય છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ, અને એટલે જ તો બાબા સાહેબને બંધારણના પિતામહ કહેવામાં આવે છે. બીજું, બાબા સાહેબ જે છે એણે 3 PhD કરેલી હતી, બરાબર. વિદેશની અંદરથી 3 જેટલી PhD કરીને આવેલા હતા. અને આખા વિશ્વના ઘણા બધા બંધારણોનું એમને સ્ટડી કરેલું હતું, એમનો અભ્યાસ કરેલો હતો. એક રીતે કહી શકાય તો આખા એ સમયે 1947ની વાત કરીએ, જ્યારે બંધારણ બનતું હતું, તો ત્યારે આખા વિશ્વની અંદર એકમાત્ર એવો વ્યક્તિ હતો કે જે દેશનું બંધારણ લખી શકે, અને એ વ્યક્તિ બાબા સાહેબ આંબેડકર હતા, બરાબર. એટલે તો એમને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવેલા હતા. બંધારણ, પોલિટી, રાજ્ય વ્યવસ્થા, આ બધા વિશે એમને બહોળું અને ઊંડું જ્ઞાન હતું, એ ખબર હોવી જોઈએ. The drafting committee, after taking into consideration the proposals of the various committees, prepared the first draft of the Constitution of India. મેં તમને પહેલા જ કીધું કે જે બીજી અલગ અલગ કમિટી હતી એ બધી અલગ અલગ કમિટી પોતાનો રિપોર્ટ ડ્રાફ્ટિંગ કમિટીને આપે, અને પછી ડ્રાફ્ટિંગ કમિટીને એનો ડ્રાફ્ટ બનાવે છે. તો આ બધા લોકો જે છે એને પોતાનો રિપોર્ટ સોંપતી હતી. અને પછી જ્યારે પહેલો ડ્રાફ્ટ જે છે એ ક્યારે પબ્લિશ થયો હતો? ફેબ્રુઆરી 1948માં પબ્લિશ થયો હતો, બરાબર. 1947, બરાબર. ઓગસ્ટ 1947માં ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઈ હતી. અલગ અલગ કમિટીઓએ ડ્રાફ્ટિંગ કમિટીને પોતાનો રિપોર્ટ આપ્યો. ડ્રાફ્ટિંગ કમિટીએ પોતાનો રિપોર્ટ બનાવ્યો, અને એનું જે પ્રથમ રિપોર્ટ ક્યારે બનાવ્યો? એ બનાવ્યો ફેબ્રુઆરી 1948માં. પીપલ ઓફ ઇન્ડિયા વર ગિવન 8 months ટુ ડિસ્કસ
થર્ડ ડ્રાફ્ટ, બરાબર. અને એ સમયે ભારતના લોકોને એ જે ડ્રાફ્ટ બનાવેલો, પહેલો જે ડ્રાફ્ટ બનાવેલો એની ઉપર ચર્ચા કરવા માટે 8 મહિના આપવામાં આવેલા હતા. મહત્વની વસ્તુ જોઈએ તો અહીંયા લખેલું છે કે ભારતના લોકોને ચર્ચા કરવા માટે આ આપેલું હતું, પરંતુ ભારતના લોકોને હકીકતમાં ચર્ચા કરવા માટે સમય નહોતો આપેલો, પરંતુ બંધારણ સભાના જે સભ્યો હતા એમને તે અંદરો અંદર ચર્ચા કરેલી હતી. ભારતના લોકોને તે સમયે કંઈ એટલી બધી સત્તા આપેલી ન હતી, બરાબર. આમાં લખેલું છે પણ આપેલી ન હતી. ધ ડ્રાફ્ટિંગ કમિટી ટુક લેસ ધેન 6 months ટુ પ્રિપેર ઇટ્સ ડ્રાફ્ટ ઇન ઓલ ઇટ સેટ ઓનલી 1 days, બરાબર. ડ્રાફ્ટિંગ કમિટીએ 6 મહિના જેટલું કામ કરેલું હતું અને 141 દિવસની અંદર બધો ડ્રાફ્ટ બનાવી દીધો હતો. તો એ પણ એક સારી વસ્તુ હતી, આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ઇનએક્ટમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશનનો અમલ ને એ બધું કેવી રીતે થઈ ગયું એ આપણે જોઈએ. તો તમને ખ્યાલ જ હશે કે જ્યારે ખરડામાંથી કાયદો બને, એટલે કે બિલમાંથી જ્યારે એક્ટ બને, તો તે સમય દરમિયાન બિલ જ્યારે હોય તે સમય દરમિયાન એનું લોકસભામાં રાજ્યસભામાં બંને જગ્યાએ 3 વાર વાંચન થાય છે. લોકસભામાં 3 વાર વાંચન થાય, રાજ્યસભામાં 3 વાર વાંચન થાય. તો એવી જ રીતે બંધારણ સભાની અંદર પણ આ બધી વસ્તુ રહે એનું 3 વાર વાંચન કરવામાં આવેલું હતું. તો આ જે બંધારણ સભા દ્વારા પ્રથમ વાંચન જે છે એ BR આંબેડકરે ઇન્ટ્રોડ્યુસ કરેલું હતું. કઈ તારીખે? તો કે 4 નવેમ્બર 1948ના રોજ પ્રથમ રીડિંગ થયું હતું. જનરલ ડિસ્કશન ઓન ઇટ ફોર 5 days. 4 નવેમ્બર 1948 પ્રથમ રીડિંગ થયું અને 5 દિવસ સુધી ચર્ચા કરી, બરાબર. તો 4 માં 5 નાખવી એટલે 9 તારીખ સુધી ચર્ચા આવેલી, 9 નવેમ્બર 1948 સુધી, બરાબર. પછી બીજું રીડિંગ જે છે, બીજું રીડિંગ ધ સેકન્ડ રીડિંગ એ 15 નવેમ્બર 1948 શરૂ થયું અને 17 ઓક્ટોબર 1949 પૂરું થયું, બરાબર. અને પછી એની ઉપર પણ ઘણા બધા ચર્ચા કરવામાં આવેલી હતી. તો જ્યારે બીજું રીડિંગ થયું તો એની અંદર 7653 જેટલા સુધારા લોકોએ સૂચવેલા, બરાબર. બંધારણ સભાના જે વ્યક્તિઓ હતા એને ચૂકેલા, પરંતુ એની અંદરથી માત્ર 2473 જે છે એ ડિસ્કસ કરવામાં આવેલા. અને પછી ત્રીજું રીડિંગ જે છે એ નવેમ્બર 14, 1949, નવેમ્બર 14 એ દિવસ કે જેને આપણે ચિલ્ડ્રન્સ ડે, બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ, તો એવી રીતે યાદ રાખી શકો છો. ત્રીજું રીડિંગ 14 નવેમ્બર 1949ના રોજ થયું હતું, બરાબર. અને નવેમ્બર 26, 1949ના રોજ તો આપણે રિસીવ્ડ, આ દિવસે તો આપણે બંધારણ બનીને તૈયાર થઈ ગયું હતું. અને એ દિવસે જેટલા પણ બંધારણ સભાના સભ્યો હતા એ બધાએ એની ઉપર પોતાના હસ્તાક્ષર, સિગ્નેચર કરી દીધી હતી, બરાબર. અને રાષ્ટ્રપતિએ પણ સિગ્નેચર કરી દીધી હતી. તે સમયે 299 સભ્ય જે છે એ ત્યારે 299માંથી માત્ર 284 શબ્દ જે છે, 284 સભ્ય એ ત્યારે હાજર હતા અને એમણે એની ઉપર સહી કરેલી હતી. અને એના જ કારણે આ પણ તમને ખબર હશે, આપણું જે આમુખ જે છે પ્રિએમ્બલ, એની અંદર આ જે તારીખ છે 26 નવેમ્બર 1949 એ એની અંદર પણ આપેલી છે. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે આમુખમાં કઈ તારીખ આપેલી છે, તો 26 નવેમ્બર 1949 એ એક જ તારીખ આપેલી છે, બરાબર. ધ કોન્સ્ટિટ્યુશન એઝ એડોપ્ટેડ ઓન નવેમ્બર 26, 26 નવેમ્બર 1950માં બનીને તૈયાર થઈ ગયેલું હતું. જ્યારે બનીને તૈયાર થયું ક્યારે? 26 નવેમ્બર 1949માં. તો ત્યારે એની અંદર કઈ કઈ વસ્તુ હતી? એક તો એક અપ્રિએમ્બલ એટલે કે એક આમુખ હતું. બીજું 395 આર્ટિકલ હતા અને 8 અનુસૂચિ હતી, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. અપ્રિએમ્બલ તો પ્રિએમ્બલ તો અત્યારે પણ છે, અત્યારે 444 થી પણ વધારે આર્ટિકલ છે. અને 8 ત્યારે 8 અનુસૂચિ હતી, અત્યારે 12 અનુસૂચિ છે, બરાબર. 12 અનુસૂચિ છે, આ તમને ખબર હોવી જોઈએ. અને અત્યારે 444 થી પણ વધારે અનુસૂચિ છે. બાબા સાહેબ જે છે એ લો મિનિસ્ટર એટલે કે કાયદા મંત્રી પણ હતા, આ તમને ખબર હોવી જોઈએ. હી વોઝ known for his logical, forceful and persuasive arguments on the floor of the assembly. બાબા સાહેબ જે છે એ લોજિકલ રીતે, વ્યવસ્થિત રીતે બધી વસ્તુનું ચર્ચા કરી શકતા હતા અને કોઈ પણ વિષય ઉપર જ્યારે ચર્ચા કરવાની હોય તો પોતાના વિચારો લોજિકલ રીતે અને વ્યવસ્થિત રીતે, ફોર્સફુલ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે મૂકી શકતા હતા. એટલે લોકો એને માનતા હતા અને એના કારણે તે એમને ભારતીય બંધારણ જે છે એના પિતામહ ગણવામાં આવે છે. એવો એક રીતે બ્રિલિયન્ટ રાઇટર હતા, કોન્સ્ટિટ્યુશનલ એક્સપર્ટ હતા, અનડિસ્પ્યુટેડ લીડર ઓફ ધ શિડ્યુલ કાસ્ટ એન્ડ ધ ચીફ આર્કિટેક્ટ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ઇન્ડિયા ઇઝ ઓલ્સો નોન એઝ મોડર્ન મનુ, બરાબર. બાબા સાહેબને ભારતની અંદર મોડર્ન મનુ તરીકે પણ માનવામાં આવે છે, કારણ કે મનુસ્મૃતિના રચયિતા મનુ હતા અને એ એક રીતે ભારતના બંધારણ તરીકે વર્ક કરતી હતી. અને બાબા સાહેબે તે એક વખત મનુસ્મૃતિને સળગાવી નાખેલી હતી એટલે અને નવો કાયદો, નવો બંધારણ બનાવી દીધું હતું, એટલે એમને મોડર્ન મનુ પણ કહે છે, બરાબર. અને એક રીતે જોઈએ તો બાબા સાહેબ જે છે એ વર્સેટાઇલ પર્સનાલિટી હતા, બરાબર. બહુવિધ પ્રતિભા હતી, તેમની પાસે એક જ આવડત હતી એવું નહીં, ઘણી બધી આવડત હતી, એ બધી અહીંયા લખેલી છે, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. અને બરાબર, તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. કાલે આપણે બીજા નવા ચેપ્ટર સાથે મુલાકાત કરીશું.